હેલો દોસ્તો, ટાઈમર્સ ટ્રેડિંગમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક વિડીયો લઈને આવ્યા છીએ જેના અંદર જાણવાનું થાય છે કે માર્કેટ કઈ રીતે જાણી શકાય કે ટ્રેન્ડિંગ છે હશે, સાઇડવે હશે, આ માર્કેટના અંદર ટ્રેડ કરવો કે ના કરવો. કેમ કે આજે જ્યારે મેં માર્કેટને જોયું ત્યારે મને લાગ્યું કે માર્કેટના અંદર આજે સાઇડવે છે માર્કેટ, તો આજે ઘણા બધા લોકો ટ્રેપ થયા હશે. કાલે માર્કેટના અંદર તમે જોવા જાઓ તો માર્કેટ બધી સાઈડ મૂવમેન્ટ આપી જતું હતું. અહીંયા આમ તો લોકો ટ્રેપ જ થતા હતા, પણ માર્કેટ થોડું ઇઝી હતું કે ટ્રેડ કરી શકાય એવું હતું. પણ આજે તો લોકોને બસ ડીકે જ મળ્યું હશે. તો તમે કઈ રીતે જાણી શકો કે આજે માર્કેટ સાઇડવે રહેશે અને કઈ જગ્યા ઉપર માર્કેટ હોય ત્યારે ટ્રેડ ના કરવો. તો આજે આપણે માર્કેટને દેખીશું કે કેમ આવું થાય છે, ત્યાં માર્કેટ કેમ સાઇડવે હતું અને કાલે કેમ મોમેન્ટ થઈ રહ્યું હતું. તો ચલો ડિસ્પ્લે ઉપર અને આપણે દેખીએ ચાર્ટને. તો તમે અહીંયા પહેલાં તો તમારે શું કરવાનું થશે કે 15 મિનિટમાં જતું રહેવાનું. 15 મિનિટના અંદર ચાર્ટના અંદર ઓપન કરીને તમારે જોવાનું કે દેખો માર્કેટના એક ઝોન હોય છે કે માર્કેટ ત્યાં મૂવમેન્ટ વધારે કરતું હોય છે. તો તમે આ એક ઝોન દોરશો અહીંયાથી, બરાબર. અહીંયા તમારે ઝોન દોરવા માટે કંઈ પણ કરી શકો છો. અહીંયાથી આ લાસ્ટ જે આ ભાગ છે, આ જે કેન્ડલ છે એમાં તમે ઝોન દોરી શકો છો આખો, બરાબર. તો આ ઝોનના અંદર તમે જોઈશું તો આ ઝોનના ઉપર માર્કેટ આ એરિયામાં હોય છે ને ત્યારે સાઇડવે હોય છે. દેખો પછી આ માર્કેટ ઉપરની સાઈડ છે તો ત્યાં પણ માર્કેટ શું હશે, સાઇડવે હશે. પછી તમે અહીંયા જુઓ, તમારે એક બીજી રીતે પણ જોઈ શકાય કે આગળ માર્કેટ બન્યું છે તો જેમ આગળ માર્કેટ જાય છે તેમ તેમ તમે તમારા ઝોન પણ દોરી શકો છો. અહીંયાથી તમે માર્કેટને દોરશો તો આ એક ઝોન બને છે, બરાબર. અહીંયા કેવું શું કરવાનું હોય છે કે અહીંની કેન્ડલ અને અહીંયા કોઈ કેન્ડલ હોય તો એમના સાથે સપોર્ટ દોરવાનો હોય છે. તો તમે ધ્યાનથી જોશો તો માર્કેટ દેખો 15 મિનિટના અંદર તમથી આપણે જશું ડાયરેક્ટ 1 મિનિટના અંદર. 1 મિનિટમાં જશું ને તો શું જોવા મળશે તમને. દેખો અહીંયા માર્કેટ હતું, માર્કેટ જ્યારે અહીંયા અને નીચે હતું ત્યારે મૂવમેન્ટમાં હતું, દેખ્યું તમે. એના બાદ ઉપર ગયું માર્કેટ એટલે શું થઈ ગયું, થોડું સાઇડવે થઈ ગયું. તો તમે એના બાદ આગળ જશો તો માર્કેટ પાછું આ ઝોનના નીચે આવ્યું. શું આવ્યું, આ ઝોનના નીચે આવ્યું. તો માર્કેટ શું છે, મૂવમેન્ટમાં છે. પાછું આ સુધી માર્કેટ ઝોનના ઉપર ગયું. એટલે મીન તમારે જોવાનું કે તમે આ જે ઝોન ડ્રો કરો છો એમાં માર્કેટે આગળ કેવું મૂવમેન્ટ કર્યું છે. દેખો તમારે જોવાનું રહેશે કે આગળ તમારે માર્કેટના જઈને જોવાનું તો આ ઝોન જે છે એના નજીકમાં માર્કેટે મૂવમેન્ટ કેવું કર્યું છે. તો તમને અહીંયા નજીકમાં તો અહીંયા એક્ઝામ્પલ અહીંયા મળ્યું હતું કે અહીંયા માર્કેટ આ ઝોનના ઉપર સાઇડવે હતું. તો તમારે અહીંયા પણ વિચારી લેવાનું કે માર્કેટ અહીંયા સાઇડવે હશે. હવે ટ્રેડ ક્યારે કરાય કે આના નીચે માર્કેટ આમ થઈને આમ હોય કે નીચે અહીંયા ક્યાંક હોય તો તમે ટ્રેડ કરી શકો છો. તો તમે આગળ આ દેખો, અહીંયા દેખો, અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ લેવલ જોડે માર્કેટ આવે એટલે માર્કેટ ફૂલ સ્પીડમાં નીચે આવે છે. અહીંયા નીચે આવે છે, દેખો અહીંયાથી તરત નીચે આવે છે, અહીંયાથી તરત મૂવમેન્ટ માર્કેટનું રહે છે, બરાબર. જો અહીંયા આવ્યું, અહીંયાથી નીચે આવ્યું, અહીંયાથી ઉપર ગયું, બરાબર. તો આ એક ઝોન છે ને જ્યાં માર્કેટનું મૂવમેન્ટ ફાસ્ટ હતું. અહીંયા દેખો માર્કેટ કેટલું ફાસ્ટ નીચે આવ્યું. પછી એના બાદ તમે દેખો એક બીજો ઝોન છે જ્યાં માર્કેટ સ્લો હતું. તો તમે એ પણ જોઈ શકો છો. એ માર્ક કરવા માટે તમે અહીંયા માર્ક કરી શકો છો. ઓકે, તમે અહીંયા માર્ક કરશો ને તો તમારે જવાનું 1 મિનિટના અંદર તમે 14 તારીખ ખોલો. તો અહીંયા આપણે 14 તારીખના અંદર જઈશું. તો 14 તારીખના અંદર માર્કેટમાં જશું ને તો તમને આઈડિયા આવશે. દેખો શું થયું, આ ઝોનમાં માર્કેટ સ્લો છે. દેખો નીચે કેમ, એનું રીઝન ઉપરથી એવું જ છે, આનું રીઝન એક જ છે. અહીંયા તમે આગળ જશો ને તો માર્કેટ એ ઝોનના નીચે ક્યાં આ રહ્યું. તો અહીંયા બી આ માર્કેટના જે એરિયા છે સાઇડવે હતું. અહીંયા દેખો આ બધું સાઇડવે હતું. પછી આગળ ગયું છે, આગળ માર્કેટ નીચે ગયું નથી. તો તમારે આ રીતે આ એકદમ નોર્મલ લેવલ છે. આ નોર્મલી તમે અહીંયા માર્કેટને જોઈ શકો છો. બીજી ટોપિક એવો છે કે માર્કેટમાં તમારે જોવાનું કે કોઈ ઇન્ડેક્સ
હાઈ ઉપર તો નથી ને, અને સ્વિંગના નજીકના સ્વિંગના હાઈ ઉપર તો નથી ને. તો તમે અહીંયા દેખશો તો બેંક નિફ્ટી છે ને, અત્યારે નિફ્ટી છે એ એના સ્વિંગના અંદર હાઈ ઉપર છે, બરાબર. તો અહીંયા કેવું થાય છે, માર્કેટમાં ડિસિઝન મેકર પાવર હોતો નથી, એટલે માર્કેટ ડિસિઝન કરી શકતું નથી, એટલે માર્કેટ ત્યાં થોડી સાઈડે થઈને કંઈક પ્રાઇઝ એક્શન બનાવવાની કોશિશ કરે છે, બરાબર. તો તમે આ રીતે 15 મિનિટના અંદર જઈને તમે ત્યાં માર્કેટ જ્યાં ઓરે ઓપન થાય છે, તો માર્કેટ કયા ઝોનમાં ઓપન થયું, માર્કેટ દેખો જેમ ચાલે છે માર્કેટ સીધું ચાલતું નથી. તમે અહીંયા જોશો તો માર્કેટના અંદર દેખો આપણે અત્યારે ઝોન દોરીશું, કેટલા ઝોન બને, બરાબર. એક તો આ સપોર્ટ સારો એવો બને છે, પછી એક સારો એવો સપોર્ટ બને છે. આ માર્કેટના બંને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. તમારે અહીંયા ટ્રેડિંગ કઈ રીતે કરવાનું, માર્કેટ અહીંયા ખુલે છે તો આ ટાર્ગેટ, બરાબર, અહીંયા છે તો માર્કેટમાં આ ટાર્ગેટ, આ લો ટાર્ગેટ આવી ગયું એટલે માર્કેટ હાઈ ઉપર જશે. હાઈ ઉપરથી માર્કેટ અહીંયા શું થયું છે માર્કેટમાં, તો માર્કેટે અહીંયા દેખો નીચે અહીંયા આ લેવલને બ્રેક કરી એટલે અહીંયાથી લોકો આ જે બધા અહીંયા જે બાયર હતા એ બધા ભાગી ગયા. હવે અહીંયા શું કર્યું, સપોર્ટ લઈને નીચે આવે, સપોર્ટ લઈને માર્કેટ નીચે આવે એનો મિનિંગ શું છે, તો અહીંયા બાયરોની સંખ્યા વધારે થઈ ગઈ, એટલે લોકોએ શું અહીંયા માર્કેટ ટ્રેપ કરવા માટે સેલિંગ આપ્યું, સેલિંગથી અહીંયા બાય બ્રેકઆઉટ આપ્યું. બ્રેકઆઉટ બાદ તમે દેખીશું ને તો માર્કેટે સીધું અહીંયા ફોલ આવ્યો, ફોલ બાદ અહીંયા ડાયરેક્ટ આ બ્રેકઆઉટ આપ્યું છે, આ બ્રેકઆઉટ આપ્યું એટલે માર્કેટ અહીંયાથી સીધું ઉપર જશે. અહીંયા તમે દેખો માર્કેટે આ લેવલને બ્રેકઆઉટ આપ્યું નથી, પછી અહીંયા કોઈ સસ્ટેનથી ઉપરની સાઈડ ગયું નથી, એટલે માર્કેટ નીચે આવવાની કોઈ પેલી કન્ડિશન હતી નહીં. તો અહીંયા માર્કેટ ખુલ્યા બાદ અહીંયા નીચે ના આવી, પણ નીચે ના આવવાની જગ્યાએ ઉપર માર્કેટ નીકળી ગયું, એટલે આ લોકોને અહીંયાથી નીકાળી માર્કેટ ફોલ કર્યો છે. હજુ માર્કેટ આના નીચે આવ્યું નથી, અહીંયા ઉપર આવે છે. તો માર્કેટ કાલે શું કરશે, મને એવું લાગે છે કે આ ઝોનના અંદર ખુલશે માર્કેટ, બરાબર છે. આજે ડેટ છે 22 ઓગસ્ટ છે, કાલે છે 23 તારીખ. તો 23 તારીખના માર્કેટ જો અહીંયા 50,627 એના નજીકમાં નીચે ખુલે તો તમે અહીંયાથી સારો એવો સેલ ટ્રેડ લઈને બેસી શકો છો, બરાબર. અને આ રીતે તમે જાણી શકો છો કે માર્કેટ સાઇડવે રહેશે કે બુલિંગ સ્પીડ થોડું એના અંદર મોમેન્ટમ રહેશે કે નહીં રહેશે. તમારે આગળના ચાર્ટને જોવાનું અને એના બાદ તમે નક્કી કરી શકો છો. શાયદ તમને સ્પીડમાં થોડી વિડીયોના અંદર ખબર ના પડી હોય તો તમે કોમેન્ટ કરીને કહી શકો છો કે મને આ વિડીયોના અંદર આઈડિયા નથી આવ્યો કે તમે શું સમજવા માગો છો, બરાબર છે. ઓકે, તો ઘણીવાર કેવું થતું હોય છે કે મારા જોડે નોલેજ એક્સપિરિયન્સ વધારે છે એટલે મને બધી વસ્તુ ઇઝી લાગતી હોય, તમને થોડું ટફ પડતું હોય, બરાબર છે. તો તમારે ઝોન દોરતા શીખવું પડે, ઝોન દોરતા તમને આવડતું હોય માર્કેટના કે આ ઝોન છે માર્કેટનો, બરાબર. અને જે 15 મિનિટ ને 30 મિનિટના અંદર જોવામાં આવતું હોય છે, અને પછી માર્કેટની ઓપનિંગ પ્રાઇસ બાદ તમે એને નક્કી કરી શકો છો કે માર્કેટ મૂવમેન્ટમાં હશે કે નહીં હોય. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર. અહીં થેન્ક યુ. અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે જેના અંદર આપણે ડેલી અપડેટ આપતા હોય છે. અત્યારે 22 સબસ્ક્રાઈબર છે અને આપણી લિંક છે જે નીચે પણ આપેલી છે યુટ્યુબના અંદર, તમે ત્યાંથી જોઈન પણ કરી શકો છો. અને ચેનલ છે આપણી યુટ્યુબ ચેનલ, એને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, જેનું નામ છે ટાઈમર્સ ટ્રેડિંગ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.